ફ્રેન્ડ્સ, દિવાળી સ્પેશિયલમાં મેં તમારા આપણા સાદા ટ્રેડિશનલ નાસ્તાની રેસિપીસ તમારી સાથે શેર કરી, એની સાથે સ્વીટની રેસિપીસ પણ શેર કરી. પણ આ બધામાં અત્યારે મીઠાઈ સાથે જેનું સૌથી વધારે ચલણ ચાલે છે એ છે ચોકલેટ. તો બસ આજે 4 જાતની જુદી જુદી ચોકલેટ્સ હું લઈને આવી છું, અને તે પણ બહુ જ ઇઝી વેમાં, અને તમે બધા જ ઘરે બનાવી શકો એટલી સરસ રેસિપી છે. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટની 4 રેસિપી છે ને એ બહુ જ ઇઝી છે, પણ સાથે ફરસાણ પણ જોઈએ. તો એના માટે મેં અમારા વડોદરાનો ફેમસ સોલાપુરી ચેવડો બનાવ્યો છે, એની સાથે મેં જાડા મઠિયા બનાવ્યા છે, અને જાડા મઠિયા પણ એકદમ મસ્ત બનશે. એની સાથે પાલકની મેં સેવ બનાવી છે, એકદમ ગ્રીન કલર અને એકદમ ક્રિસ્પી. એની સાથે ચા કોફી સાથે ખાવાની ગમે એવી ફરસી પૂરી બનાવી છે. અને દિવાળી હોય એટલે ચકરી તો આપણા બધાના ઘરમાં બનતી હોય, તો મેં પાલક ફુદીનાની આ ચકરી અને એમાં થોડી મેથીની ભાજી એ પણ બનાવી છે. અને સૌથી છેલ્લે આપણે 2 વસ્તુ બનાવવાના છે. એક છે નાયલોન પૌવાનો ચેવડો, અને એ પણ સૌથી ઓછા તેલમાં, અને મઠિયાના લોટની સેવ. બધી રેસિપી બહુ સરસ છે. મારી ચેનલ પર જજો, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું.